નમસ્તે મિત્રો, રાધે રાધે। વાર્તા સમજવા જેવી બનવાની છે તો અંત સુધી સાંભળજો। તો ચાલો જાણીએ। આજે કાંતાબેન ખૂબ જ ગુસ્સામાં હતી અને અહીંથી ત્યાં પગ પટકતા આંગણામાં ફરી રહી હતી। તે પોતાની વહુ નિર્જાની ઉપર ગુસ્સો કરી રહી હતી। સવારે 5 વાગી ગયા હતા પણ તેમની વહુ નિર્જા હજી સુધી ઉઠી ન હતી। કાંતાબેન મનમાં જ બબડતા કહે છે, જુઓ, આ મહારાણી લગ્નને 5 વર્ષ થઈ ગયા પણ ખબર નથી ક્યારે બુદ્ધિ આવશે અને ક્યારે એની બધી જવાબદારીઓ સારી રીતે નિભાવશે। જ્યારે જુઓ ત્યારે કામ ચોરીમાં લાગી રહે છે। પછી કાંતાબેન પગ ભટકાતા ખાટલામાં બેસી જાય છે અને જોરથી ચીસો પાડતા પોતાની વહુને બોલાવે છે, વહુ, એ વહુ ક્યાં મરી ગઈ? હજી સુધી સૂઈ સૂઈને નથી જાગી। મહારાણી જ્યારે કાંતાબેનની વહુ નિર્જા પોતાના સાસુના બધા કામ સારી રીતે કરતી હતી, પરંતુ કાંતાબેન જાણે એમની દરેક કામમાં ખામીઓ જ કાઢતી હતી। જો નિર્જાને થોડું થાય તો સમજો કે કાંતાબેન એની બૂમાબૂમો જ કરી દે। ગુસ્સામાં કાંતાબેન નિર્જાની માતાને પણ ખોટું સાચું બોલી દે। ખબર નથી એની દીકરીને કશું શીખવ્યું જ નથી, કેવા પ્રકારની માતા છે। એની પોતાની દીકરીને એકદમ નકામી બનાવીને રાખી દીધી છે। કઈ પણ એની માતાએ એને કામ ધંધો શીખવ્યું જ નથી, બસ તેને અમારા ઘરમાં લગ્ન કરીને મોકલી દીધી। હવે સહન કરો આ મહારાણીને। ખબર નથી ત્યારે પણ મારી પણ બુદ્ધિ કેમ બગડી ગઈ હતી, જ્યારે મેં પણ મારા છોકરાને માટે એને વહુ તરીકે પસંદ કરી હતી। આજે તો કાંતાબેનનો ગુસ્સો 7મા આસમાને હતો। હે ભગવાન, સવારે 6 વાગવા આવ્યા છે, સૂરજ શીર્ષ પર આવી ગયો છે અને આ મહારાણી હજી સુધી ઓરડામાં સૂઈને પડી છે। અરે મને લાગે છે કે આજે ચા પણ નહીં મળે। લાગે છે કે આજે મારે જાતે જ ચા બનાવવી પડશે। ખબર નથી કે કેવો જમાનો આવી ગયો છે। વહુ આરામ કરે અને મને ગરડીને કામ કરવું પડે। આ ઘરમાં તો મારી કોઈ સાંભળતું જ નથી। કાંતાબેનના તીખા અવાજથી નિર્જાના અંતરમાંથી જીત કંપારી આવી જાય છે। આમ તો નિર્જાને એમની ખારી અને ખોટી વાતો સાંભળવાની આદત પડી ગઈ હતી। ત્યારે ફરીથી કાંતાબેનનો અવાજ આવે છે, ક્યાં મરી ગઈ વહુ? ત્યારે નિર્જા અંદરથી બોલે છે, આવું છું માં, હજી સુધી ચા બની નથી, આવી લાવું છું માં। પછી નિર્જા 15 મિનિટમાં ચા સાથે ભજીયા પણ લઈ આવે છે। તો કાંતાબેન બોલે છે, તેલમાં તળેલું ખવડાવીને મને મારી નાખીશ? તું તો બસ ઈચ્છે છે કે હું જલ્દીથી મરી જાઉં અને આ ઘરમાં તારો રાજ્ય હોય। હકીકતમાં કાંતાબેનની વહુ નિર્જાની દીકરીની તબિયત કાલે સારી ન હતી। આ કારણથી નિર્જાને સૂવામાં મોડું થયું હતું અને તે રાતે લગભગ 2 વાગ્યે સૂઈ હતી। આ બધું કાંતાબેન સારી રીતે જાણતી હતી, છતાં પણ તે તેને ખોટું સાચું બોલતી જ રહી હતી। ત્યારે નિર્જા ભજીયા લઈને જવા લાગી ત્યારે કાંતાબેન બોલી, હવે શું એકલા ખાસ? જા લાવીને અહીં મૂકી દે। જ્યારે બનાવી જ લીધું છે તો મૂકી દે અને કશું પણ મને પૂછ્યા વગર બનાવવાનું નથી, સમજી? નિર્જા ધીરેથી બોલી, ઠીક છે માજી। 2-4 દિવસ પછી કાંતાબેનના ઘરે બહુ મોટી પૂજા રાખી હતી। નિર્જા સવારે 4 વાગે જ ઉઠી ગઈ હતી। તેણે સૌ પ્રથમ નહાવાનું, પછી પૂજા માટે ફૂલ લઈને આવી અને ફૂલોથી માળા બનાવી। ત્યારબાદ રસોડામાં જઈને રસોડાનું સાફ સુથરું કર્યું અને બધી પ્રકારની વાનગીઓ બનાવી શરૂ કરી દીધી। તેણે મોતીચૂરના લાડવા, બરફી સોલાની શાક, પનીરનું શાક, પુલાવ, રસગુલ્લા અને પ્રકારના પકવાન બનાવીને તૈયાર કર્યા। સવારના 10 વાગ્યા હતા। હવે કાંતાબેન પણ નાહી ધોઈને પૂજા કરી ચૂકી હતી। હવે નિર્જા પંડિતજીની સાથે ભગવાનના વસ્ત્ર તૈયાર કરી રહી હતી। આજે તેના પતિ રાજેન્દ્ર પણ ઓફિસમાંથી રજા લીધી હતી। પંડિતજીએ
પૂજા શરૂ કરી દીધી હતી. કાંતાબેન બેસીને વહુને બોલાવીને, વહુ આ નથી, તે નથી, નીજા બિચારી દોડમાં બધું જ કરી લેતી. તેને 2 વર્ષની નાની દીકરી પણ હતી જે તેને પરેશાન કરતી હતી, પરંતુ તે હસતા હસતા બધા કામ કરતી હતી. હવે બપોરના 1 વાગ્યા હતા. પંડિતજીએ આરતીની તૈયારીઓ કરી. પંડિતજીએ બધાને આરતી માટે બોલાવ્યા અને નીરજાના હાથમાં આરતીની થાળી આપી. જ્યારે નીરજાએ આરતીની થાળી પકડી ત્યારે તે થાળીને તેના હાથમાંથી પડી ગઈ. કદાચ જ્યારે નીરજા પૂજાના દીવા તૈયાર કરી રહી હતી ત્યારે કદાચ તેના હાથમાં ઘી લાગી રહી ગયું હતું, જે તેને પૂછવાનું ભૂલી ગઈ હતી. આ કારણથી નીરજાના હાથમાંથી થાળી નીચે પડી ગઈ. આ જોઈને ત્યાં હાજર બધા લોકો આડી તીરસા વાક્યો બોલવા લાગ્યા. ખબર નથી કઈ કેવી વહુ છે કાંતાબેનની, અને એને તો કઈ આવડતું જ નથી. એક પણ કામ ઠીકથી કરી શકતી નથી. કાંતાબેનને તો બહાનું જ મળ્યું જ હતું. અરે મારા તો કર્મ જ ફૂટી ગયા કે આવી વહુ પામી છે. કોઈ પણ કામ આમાંથી ઠીકથી નથી થતું. આજે નીરજાને ખૂબ જ રડવું આવતું હતું, પણ બિચારી બધા આગળ રડી પણ ન શકતી હતી. એને જેમ તેમ કરીને પોતાને સંભાળવાનું પડ્યું. લગભગ 2 વાગ્યે બધા લોકોને ભોજન પીરસવામાં આવ્યું. વહુ નીરજા દોડમાં ભોજન પીરસે, પછી પાણી આપે. લગભગ 50 થી 60 લોકો આવ્યા હતા. તેની મદદ માટે માત્ર એક જ કામવાળી હતી, પણ છતાં પણ નીરજાએ બધું ખૂબ જ સારી રીતે કર્યું. બધાને ભોજન આપી દીધું. કાંતાબેનના જેમ જ ખાવાનો પહેલો ગ્રાસ ખાધો ત્યારે બોલી, વહુ મીઠું ઠીક નાખ્યું નથી. એક પણ કામ ઠીકથી નથી થતું. ખબર નથી મારા પછી આ ઘરને આ કઈ રીતે સંભાળશે. હવે પાડોશીએ તો તમે જાણો જ છો ને, તેઓ પણ બહાનું શોધતા જ હોય છે. આમાં આ ખામી છે, તેમાં તે ખામી છે, અને પાડોશીઓએ પણ તેમની ખામીઓ ગાળવી શરૂ કરી. એવું ભોજન બનાવ્યું છે, તેવું ભોજન બનાવ્યું છે, જાણે ક્યાંથી વહુ લાવી. કાંતાબેન વહુ આવી છે તેવી છે. આજે નીરજાને વારવાર રડવું આવી રહ્યું હતું, પણ બિચારી ચૂપચાપ બધાની વાતો સહન કરી રહી હતી. બધા લોકો ખાવા બેઠા હતા. હવે વાસણ સાફ કરવા તે કામવાળી સાથે લાગી ગઈ, કારણ કે 50 થી 60 લોકોના ખાવાનું બનાવવું હોય તો કેટલા બધા વાસણ ફેલાઈ જાય છે. બિચારી નીરજાએ બધું કામ કર્યું. રાત્રે જાગરણનો કાર્યક્રમ પણ થયો. બધી મહિલાઓ ભક્તિ ગીતો ગાવામાં લાગી હતી. ત્યારે તે જ મહિલાઓમાંથી એક મહિલા બોલી, અરે નીરજા, તું પણ ગીત ગા. શું ભક્તિ ગીતો પણ આવડતા નથી તને? નીરજા બિચારી ગીત ગાવા માટે મંચ પર ચડી. સાસુએ જોરથી ચીકી, ગીત ગાવા તો જઈ રહી છે, સારું ગીત ગાઓ, ક્યાંક મારી નાક ન કાપી દેવી. સમજાયું? જો નથી આવડતું તો પાછી આવી જા. નીરજા શાંતિથી મંચ પર ગઈ અને ગીત ગાવા લાગી, પરંતુ હવે એની ગાયનની ચારેય બાજુ વખાણ થવા લાગી. પરંતુ કાંતાબેનના તો મોઢું ફૂલી ગયું, અને મોઢું ફૂલાવીને તે બોલી, મારા કરતા તો ખરાબ ગાય છે. હું છોકરી હતી ત્યારે સારું ગાતી હતી, તને તો કશું પણ નથી આવડતું. મોટી આવી ગીત ગાવાવાળી. બિચારી નીરજાને તો સમજાતું જ ન હતું કે તે શું કરે કે એની સાસુ માની રજૂઆત જીતી શકે. પરંતુ કાંતાબેન કોઈ એક પણ તક એવી છોડતી ન હતી કે જેમાં તે પોતાની વહુને નીચે ન બતાવી શકે. એક દિવસ તો હદ થઈ ગઈ. નીરજાની માની તબિયત સારી ન હતી, તો તે પોતાની જ માને જોવા પિયર ગઈ. માને જોઈને તે તરત જ પાછી આવી ગઈ અને તેના સાસરે પહોંચી. ત્યારે બિચારી તેના પતિ અને કાંતાબેનની બહેન રમાબહેનના ચહેરા જોઈને
આશ્ચર્યચકિત રહી ગઈ. તેઓ બંને એને ગુસ્સાથી તમતમતા જોઈ રહ્યા હતા. આજુબાજુના પાડોશીઓ પણ ત્યાં ઊભા હતા. તેઓ પણ એને મોટી આશ્ચર્યથી જોઈ રહ્યા હતા. આ મામલામાં શું થયું હતું એને સમજાતું ન હતું. તેણે જોયું કે તેની સાસુમાં કાંતાબેન પણ જોવા મળતા નથી. તે પહેલા કે નીરજા કંઈ બોલે તેની મોસાળી સાસુ રામાબેન એને કહેવાનું શરૂ કરી દીધું, વહુ રાણી ફરીને આવી ગયા તારા પિયરમાં તો બધા મરી રહ્યા હતા, પણ આ પણ ના વિચાર્યું કે તારી બુઢી સાસુમાં ઘરમાં એકલી છે અને એને એકલી છોડીને બસ તું તારા પિયર જતી રહી. જાણે કેવો જમાનો આવી ગયો છે. ભગવાન એવી વહુઓથી તો ના જ હોય એ સારું. રમાબેન ગુસ્સામાં બોલી રહી હતી. ત્યારે નીરજાનો પતિ રાજેન્દ્ર ગુસ્સાથી બોલે છે, જ્યારે મેં તને ના પાડી હતી જવા માટે ત્યારે પણ તું પિયર કેમ ગઈ? મારી માની તબિયતથી વધુ છે શું તારું પિયર? જો તને એટલું જ પ્યારું છે તો ત્યાં જ રહી જા. અહીં પાછું આવીને શું દેખાડવા આવી છે? રાજેન્દ્ર પણ કાંતાબેનથી ઓછો ન હતો. તે પણ પોતાની પત્નીને ખોટું સૂચવતો રહેતો અને પોતાની માની વાત માનીને ચાલતો હતો. ત્યારે રમાબેન બોલે છે, અરે એ તો સારું થયું રાજેન્દ્ર બેટા કે હું મારી બહેનને મળવા આવી હતી, પણ અહીં આવીને જોયું કે મારી પ્રિય દીદી બેહોશ પડી છે. જેમ તેમ પાડોશીઓની મદદથી એમને ઊભા કર્યા. ત્યારે તો બધા સાચું બોલે છે કે વહુ કદી પણ પોતાની સાસુની સગી ના થાય. ત્યારે રાજેન્દ્ર બોલે છે, જો આજે મારી મમ્મીને કંઈ પણ થઈ ગયું હોત તો યાદ રાખજે હું તને છોડત નહીં. નીરજાએ જ્યારે પોતાની સાસુની આવી હાલત જોઈ તે દોડતી દોડતી તેમના ઓરડામાં જવા લાગી અને રાજેન્દ્રને પૂછે છે, જ્યારે હું અહીંથી ગઈ હતી ત્યારે માજી સંપૂર્ણપણે ઠીક હતી. રાજેન્દ્ર બોલે છે, લો હવે તું એવું બોલી રહી છે જાણે તને મારી મમ્મીની બહુ ચિંતા હોય. હવે મારી મમ્મીથી દૂર રહેજે. મોટી આવી ચિંતા બતાવવા વાળી અને નીરજાનો હાથ પકડીને કાંતાજીના ઓરડામાંથી બહાર કાઢતા બોલ્યા, ત્યારે તને યાદ ના આવ્યું કે મારી મમ્મી એકલી છે? અરે મારી મમ્મીની તબિયત બહુ બગડી ગઈ હતી, તેથી જ મને અચાનક જવું પડ્યું. ત્યારે પાડોશમાં રહેતી કમલા કાકીએ કહ્યું, રાજેન્દ્ર બેટા વહુની વાત સાંભળજે, બિચારી તેની મમ્મી પણ બીમાર હોઈ શકે છે. તારી મમ્મીએ જ કહ્યું હોય જવા માટે. કમલાબેન કાંતાજીની પાડોશની સખી હતી અને તેમનો સારો સંબંધ હતો. કમલાબેનની વાત સાંભળીને રાજેન્દ્ર બોલે છે, પણ કાકી તમે જોઈ તો રહ્યા છો મારી મમ્મીની કેવી હાલત થઈ ગઈ છે. પગ પર પ્લાસ્ટર છે. આ બધું એને જ લીધે થયું છે. અરે જ્યારે એને પિયર એટલું જ વહાલું હતું તો લગ્ન શા માટે કર્યા? રાજેન્દ્ર અને નીરજાના લગ્નને 5 વર્ષ થઈ ગયા હતા. નીરજાએ આ 5 વર્ષમાં ક્યારેય પોતાની બાજુએથી કોઈ કમી ન રાખી, પરંતુ તેનો પતિ અને સાસુ તેને ક્યારેય ચેનથી શ્વાસ લેવા ન દેતા. બિચારી બધાનું ધ્યાન રાખતી, પણ ન જાણે કેમ તેની અંદર તેમના બંને લોકોને હંમેશા કમી જ દેખાતી. આ આજે તો બેચારીની કોઈ ભૂલ પણ ન હતી, પણ તેને જ બધાએ સંભળાવ્યું. હકીકતમાં નીરજાની મમ્મી ઘણા દિવસોથી બીમાર હતી. નીરજા તેના પતિ અને સાસુને વારવાર પિયર જવાનું કહેતી, પણ રાજેન્દ્ર તેને કહેતો કે જે દિવસે મારી રજા થશે તે દિવસે હું ઘરમાં રહીશ ત્યારે જઈ આવજે. પણ આજે નીરજાની મમ્મીની તબિયત કંઈક વધારે જ બગડી ગઈ તો તે કાંતાજીને બોલી, માજી મારી મમ્મીની તબિયત બહુ બગડી ગઈ છે. માજી હું ફક્ત 2-4 કલાક માટે જઈશ અને પાછી આવીશ. કાંતાજીએ બે મનથી હા કરી દીધી તો નીરજા
પોતાની મમ્મીને જોવા ગઈ. અહીં નીજાના ઘરથી નીકળવાનું થયું એ જ સમયે રાજેન્દ્રની મોસી રમાબેનનું આવવું થયું. ત્યારે કાંતાજી છત પર બેસી ધૂપ માંડવી રહી હતી અને નીચે રમાબેન બેલ વગાડતી શરૂ કરી દીધી. જાણે તેમના આંગળી બેલ પર છૂટાઈ ગઈ હોય તેમ બેલ પરથી તેમની આંગળી હટવાનું નામ જ ન લઈ રહી હોય. જ્યારે કાંતાજીએ ઉપરથી જોઈ લીધું કે તેમની બહેન છે અને તેમણે અવાજ પણ લગાવ્યો, પણ તેઓ તો પોતાની ધૂનમાં બેલ વગાડ્યા જ કરી રહ્યા હતા. ત્યારે કાંતાજી ઝડપથી ઉપરથી સીડી ઉતરવા માંડ્યા અને અવાજ લગાવતા જ રહ્યા, આવું છું. પણ રમાબેનની આંગળી જાણે બેલ પરથી હટતી જ ન હતી. ત્યારે અચાનક હડબડતા કાંતાબેનનો પગ સીડીઓ પરથી સરક્યો અને તે સીડીઓ પરથી નીચે ખસી ગઈ. તેમના માથાનો ભાગ દિવાલ પર લાગી ગયો અને તેઓ બેભાન પડી ગયા. ઘણા સમય સુધી દરવાજો ન ખુલ્યો તો રમાબેન ખિડકીમાંથી અંદર ઝાંકી કરી જોયું. કાંતાબેન બેભાન પડી હતી અને તેમના માથામાંથી લોહી વહેતું હતું. તેમણે તરત જ પાડોશીને બોલાવીને જેમ તેમ દરવાજો ખોલાવ્યો અને રાજેન્દ્રને પણ ફોન કર્યો. તાત્કાલિક ડોક્ટરને બોલાવવામાં આવ્યો અને ડોક્ટરે કહ્યું કે કાંતાબેનના પગની હાડકી તૂટી ગઈ છે અને માથામાં પણ થોડી ઈજા છે. ડોક્ટરે ત્યાં પણ પાટા બાંધી થોડા સમય બાદ કાંતાબેનને હોશ આવ્યો. ત્યાર રમાબહેન અને રાજેન્દ્ર નીરજાને બૂમો પાડતા રહ્યા, પણ કાંતાબેને એક વાર પણ એમને નહીં રોક્યો કે ગલતી નીરજાની નથી પરંતુ રમાબેનની છે. તેઓ તો માત્ર ચૂપચાપ જોઈ રહ્યા હતા કે તેમની વહુને કોણ વઢે છે અને કોણ નહીં. ત્યાં નીરજા તેની સાસુ કાંતાબેન પાસે આવી અને પૂછે છે, માજી આ શું થયું ગયું? હું તો તમને સંપૂર્ણપણે છોડી ગઈ હતી અને તમારી તબિયત પણ ઠીક હતી, તો આ સી રીતે બન્યું? ત્યારે રમાબેન બોલે છે, અરે હવે આવી મોટી પોતાની સાસુની ચિંતામાં જા, હવે અહીંથી દીદી માટે હળદરવાળું દૂધ ગરમ કરીને લાવ. અહીં ઊભી રહીને સમય બરબાદ ના કર, અને હા, મારે માટે આદુવાળી ચા બનાવી લાવ. નીરજા બિચારી, જેની કોઈ ભૂલ જ ન હતી, તે બિચારી બેન કસૂર સાંભળતી જ રહી. રસોઈમાં ઘરમાં જઈને નીરજાની આંખોમાં આંસુઓ છલકાયા. નીરજાના પિયરિયાઓ ઘણા ગરીબ હતા. નીરજાનો તેનો એકનો એક ભાઈ હતો જે હજી અભ્યાસ જ કરી રહ્યો હતો. નીરજાના પિતાએ જેમ તેમ કરીને તેના લગ્ન કરાવ્યા હતા. નીરજાના લગ્ન પછીના એક જ વર્ષે તેના પિતાનું નિધન થયું હતું. તેથી તેને ના ઈચ્છતા પણ પોતાના સાસરીના બધા લોકોની વાતો સાંભળવી પડતી, કારણ કે તેની માતાની તબિયત પણ સારી ન હતી. તેથી તે ચૂપચાપ ક્યાંય ત્યારે પોતાના સાસરીમાં વિરોધ ના કરતી, પણ તે પણ એક માનવ હતી. તેની પણ એક સહન કરવાની ક્ષમતા હતી. તે બધા લોકોનું પૂરા મનથી ધ્યાન રાખતી, પરંતુ કોઈ પણ તેની ખુશી રહેવાની તો વાત દૂર, તેને પણ ખુશ રહેવા ના દેતા. દર વખતે કશાક વસ્તુ પર તેને બૂમો પાડવામાં આવતી. તે ચૂપચાપ બધું સહન કરતી રહેતી. આજે કાંતાબેનને પણ જે ઈજા થઈ તેની જવાબદારી ક્યાંય ને ક્યાંય તેમની બહેને રમાબેનની હતી, કારણ કે વાર બેલ ન વગાડ્યા હોત તો કાંતાબેન આરામથી સીડીઓ ઉતરતા, તેમને આટલી વધુ ઈજા ન થતી હોત. અહીં નીરજાને તેમની ભૂલના કારણે બધાના વચનમાં ન આવવું પડત. ત્યાં નીરજા સાસુ માટે હળદરવાળું દૂધ અને મોસીને માટે ચા બનાવી રહી હતી. ત્યારે રમા મોસીની જોરદાર અવાજ આવે છે, અરે નીરજા, સૂઈ ગઈ મહારાણી? આટલા સમયમાં તો 100 લોકોની ચા બની જાય, તું એક કપ ચા ન બનાવી શકી? ખબર નથી દીદી તમે ક્યાંથી આ વહુ લાવ્યા છો તમારા એકના એક દીકરા માટે? મને ખબર નથી કે તમે કેટલી છોકરીઓ વિશે કહ્યું છે, તે બધી એકબીજા કરતા વધુ સારી હતી, પરંતુ તમે જ મોહકતા હતા. ત્યારે કાંતાજી કહે છે, હવે હું લાવી છું, હું શું કરી શકું? મારે સહન કરવું પડશે. ત્યાં સુધીમાં નીરજા રસોડામાંથી ચા અને હળદરવાળું દૂધ
તૈયાર કરે છે અને શાંતિથી કાંતિજી પાસે બેસી જાય છે. ત્યારે રમા આંટી કહે છે, જુઓ જો તમે દીદીને એકલી ન મૂકી હોત તો મારી બિચારી દીદીને આટલું દુઃખ ન થયું હોત. અરે જ્યારે તમારે તમારા માતા પિતાની સંભાળ રાખવાની હતી ત્યારે તમે શા માટે લગ્ન કર્યા? તે મારી બહેનના દીકરાનું જીવન બરબાદ કરી દીધું છે. નીજા સમજી શકતી ન હતી કે રમા આંટીની વહુ તો રમા આંટીને એક વાત પણ સાંભળતી નથી. જ્યારે તેને મને લાગે છે ત્યારે તે તેના માતા પિતાના ઘરે જાય છે અને જ્યારે તેને એવું લાગે છે જ્યારે પણ તેણીના તેના પતિ સાથે પાર્ટીમાં જાય અથવા રેસ્ટોરન્ટમાં જાય છે, ખાય છે, ત્યારે તેણે ક્યારેય તેના સાસુ અને કાકી રમાને પણ પૂછતી નથી. તે દરેક ખરાબ વાત તેની બહેન કાંતાજીને જણાવે છે. મેં મારી સાસુને પૂછ્યા વગર ક્યારેય ચાનો કપ પણ પીધો નથી, છતાં આ લોકો મારી ભૂલ ન હોવા છતાં મને કહે છે. રમાજી નીજાને સંભળાવી રહ્યા હતા અને નીજાની આંખોમાં આંસુ વહી રહ્યા હતા. દરમિયાન કાંતાજી હવે હોશમાં આવી ગયા હતા, પરંતુ તેઓ રમાજીને તેમને પુત્ર વધુને ખરી ખોટી સંભળાવવાની બિલકુલ મનાઈ કરી રહ્યા ન હતા. રમાએ નીજાને ઠપકો આપ્યો. એ બિચારી છોકરીએ કોઈ ભૂલ પણ કરી ન હોવા છતાં તે બધું સંભાળી રહી હતી, પરંતુ તેને તેની પુત્ર વધુ માટે કોઈ પ્રેમ ન હતો. તેનાથી વિપરીત તે પણ તેનાથી નારાજ હતી. નીરજા માજી બોલી રહી હતી, પણ તે તેને એક શબ્દ પણ બોલતી ન હતી. ધીમે ધીમે સમય પસાર થવા લાગ્યો. બધાની વાત સાંભળવા છતાં નીજાએ સાસુ સસરાની પૂરા દિલથી સેવા કરી, સમયસર દવા આપી, ખાવાનું ધ્યાન રાખ્યું, પગ અને હાથની માલિશ કરી. બધા કામ યોગ્ય સમય થઈ ગયા. કાંતાજીએ તેમની સેવા જોઈ ન હતી. તેણીએ ન તો સીધી વાત કરી અને ન તો તેણીએ તેણીની બહેન રમાજીને તેને કંઈ પણ કહેવાની રોકી. તેનો પતિ પણ નીજાને સંભળાવતો રહે છે. રાજેન્દ્ર તેની પત્ની નીજા અને કહે છે, આ બધું મારી વાત ન સાંભળવાનું પરિણામ છે. હવે મારી માને થોડું પણ સહન કરવું પડશે, તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. તું સમજે છે? હવે નીજા પોતાનું દુઃખ કોને બતાવે? ન તો તે આ વાતો તેની માતા કે ભાઈને કહેશે, ન તો તે તેના સાસરિયાના ઘરમાં કોઈને કહી શકતી હતી. તે દિવસે અંદર ગુંગળામણ કરતી. 1 મહિના પછી કાંતાજીનો પગ સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયો અને તેઓ આરામથી ચાલવા લાગ્યા. એટલામાં તેની બહેન રમાજી ફરી તેમના ઘેરે આવે છે અને કાંતાજીને કહે છે, દીદી, સુમનના લગ્ન નક્કી થઈ ગયા છે. અમારે તેના માટે કેટલીક વસ્તુઓ ખરીદવાની છે. સુમન રમાની પુત્રી છે. રમાજીની વાત સાંભળીને કાંતાજી ખૂબ જ ખુશ થાય છે, પણ તે કહે છે, સવારના 10 વાગ્યા છે અને 11 વાગ્યે માર્કેટ બંધ થઈ જાય છે. પછી તેણે આગળ કહ્યું, ચાલો આરામથી ચા નાસ્તો કરી લઈએ. નીજાને તાવ આવ્યો છતાં કોઈએ તેને આરામ કરવાનું કહ્યું નહીં. કોઈક રીતે તેણે લંચ તૈયાર કર્યું અને ઘડિયાળમાં જોયું તો 4 વાગ્યા હતા. તેણીને ખૂબ જ ભૂખ લાગી હતી, પરંતુ એટલો સમય વીતી જતા છતાં કાંતાજી બજારમાંથી પાછા ન આવ્યા કે ન તો તેણે ફોન કર્યો કે તે મોડી આવશે અને જમવા જશે. જો નીરજાએ સાસુ સસરા વિના ભોજન લીધું હોય તો પહાડ તૂટી પડત, પરંતુ આજે સાંજના 4 વાગ્યા હતા. તાવના કારણે નીરજા બેસી પણ શકતી ન હતી. તે ખાલી પેટે પણ રહી શકતી ન હતી. તેથી 4:30 થઈ ગયા હતા. તેણે તેની સાસુને પણ 2-3 વાર ફોન કર્યો, પરંતુ તેણે જાણી જોઈને ફોન ઉપાડ્યો નહીં. કાંતાજીએ પોતાની પુત્ર વધુને હેરાન કરવાનો કોઈ મોકો છોડ્યો નહીં. 4:30 વાગ્યાથી વધુ સમય થયો હતો અને તેના સાસુએ ફોન પણ ઉપાડ્યો ન હતો. ત્યારે નીરજાએ પોતાના માટે થાળીમાં ખાવાનું લીધું અને બેસીને જમવા જ જતી હતી. ત્યારે અચાનક તેના સાસુ અને કાકી સાસુ અંદર આવી ગયા. નીજાબેનને જોઈને તે એકદમ તનબંધ થઈ ગઈ જાય છે. કાંતાજીએ નીજાના હાથમાં ભોજનની થાળી જોઈ કે તરત જ તેમનો ગુસ્સો આસમાને પહોંચી ગયો. હે મહારાણી, તને આખો દિવસ ખાવા સિવાય બીજું કંઈ દેખાતું નથી.
તારી સાસુએ સવારથી કંઈ ખાધું નથી અને તું તો રાણીની જેમ આરામ કરતી ઘરે સૂતી હતી, તો પણ તું ભૂખે મરી રહી હતી. ત્યારે નિર્જા કહે છે, માં, મેં તમને 2-3 વાર ફોન કર્યો પણ તમે ફોન ન ઉપાડતા ન હતા. મારે દવા પણ લેવાની હતી. તાવને કારણે હું બેસી પણ શકતી ન હતી. તેથી થોડુંક ભોજન લીધું અને જમવા બેઠી. માં, આંટી તમે બેસો, હું તમારા માટે ભોજન બનાવી લાવીશ. બસ મહારાણી, કોઈએ તમારી પાસેથી ઢોંગ કરતા શીખવું જોઈએ. અને તરત જ કાંતાજીએ નિજાના હાથમાંથી જમવાની થાળી છીનવી લીધી. પછી અચાનક બહારથી ગેટ ખોલવાનો જોરદાર અવાજ આવે છે. આ સાંભળીને બધા ચોંકી જાય છે અને રંજનના ઝડપી બંગલા સાથે અંદર પ્રવેશે છે. ગુસ્સાથી આંખો લાલ કરે છે અને બૂમ પાડે છે, મમ્મી, મમ્મી, તમે ક્યાં છો? રંજના કાંતાજીની મોટી પુત્રી અને રાજેન્દ્રની મોટી બહેન છે. રંજનાને આ રીતે અસ્વસ્થ અને ગુસ્સામાં જોઈને કાંતાજી ચિંતામાં આવી જાય છે અને કહે છે, શું થયું મારી દીકરીને? તું અચાનક અહીં કેવી રીતે આવી ગઈ? અને તે તારા આવવાની કોઈને માહિતી નથી આપી. સાથે જ તું ખૂબ નારાજ છે. તું કેમ છે મારી દીકરી? મારું હૃદય ડૂબી રહ્યું છે. પછી રંજનાએ કહ્યું, મમ્મી, હવે હું તે ઘરમાં બિલકુલ રહી શકતી નથી. મને ખબર નથી કે તમે આવા કુટુંબમાં મારા લગ્ન કેવી રીતે કરાવ્યા. કાંતાજીએ કહ્યું, અરે તો શું થયું રંજના, તને ખબર છે હું તને આ રીતે નથી જોઈ શકતી. કાંતાજીએ ઉતાવળથી તેનું ધ્યાન તેની વહુની થાળી પરથી હટાવ્યું અને તેની પુત્રી રંજના પાસે જોઈને ઊભી રહી. તેણે પ્રેમથી તેનો હાથ પકડ્યો અને તેને નજીકના સોફા પર બેસાડી. પછી તે તેના માથા પર પ્રેમાળ હાથે મૂકે છે અને પ્રેમથી પૂછે છે, દીકરી, પણ શું થયું છે કે તું આટલી ગુસ્સે છે? ત્યારે રંજનાએ કહ્યું, શું માં, તે મારા લગ્ન કઈ જગ્યાએ કરાવ્યા છે ત્યારે મારી સાસુએ મારું જીવન મુશ્કેલ બનાવી દીધું છે. અરે માં, હું તને શું કહું? તે મને અવારનવાર ટોણા મારે છે કે હું એક કામચોર છું, એની હું સેવા નથી કરતી. તમારો મતલબ? કારણ કે કાંતાજીએ સમજી શક્યા ન હતા કે રંજના શું કહે છે. રંજનાએ કહ્યું, માં, વહેલી સવારે મારી સાસુ બૂમો પાડવા માંડે છે, ઉઠો, 7 વાગી ગયા છે, તું હજુ રાણીની જેમ સૂઈ રહી છે. જલ્દી સ્નાન કરી લો, ધોઈ લો અને પૂજા કરો. બધાનું ધ્યાન રાખો. તમારા ઘરની સુખ સમૃદ્ધિ માટે સવારે વહેલા ઉઠો અને જો તમે આમ કરી શકતા નથી તો ઓછામાં ઓછા વહેલા ઉઠો અને તમારા પતિ અને સસરાને પ્રણામ કરો. બધા માટે નાસ્તો તૈયાર કરો, તેનો લંચ બેગ કરો. વૃદ્ધ મહિલા આખો દિવસ વાતો કરતી રહે છે. તે પોતે જ કોઈ કામ નથી કરી શકતી. જ્યારે રંજના તેની માતાને તેના સાસરિયા વિશે ફરિયાદ કરી રહી હતી અને રમા કાકી પણ ધ્યાનથી સાંભળી રહ્યા હતા, ત્યારે નીરજાએ તેની ભાભી માટે ચા અને નાસ્તો તૈયાર કર્યો. કાંતાજીએ ખરીદેલો સામાન પણ જમીન પર પથરાયેલો છે. નીરજા તેને ઉપાડે છે અને બાજુમાં રાખે છે અને તેની ભાભી રંજનાની બેગ પણ ઉપાડે છે અને યોગ્ય જગ્યાએ રાખે છે. રંજનાએ કહ્યું, ઓ માં, એ વૃદ્ધ મહિલા મને ખૂબ જ પરેશાન કરે છે. બહાર જમવા ન જવા દે, ફરવા ન જવા દે, એકલા જમવા ન જાઓ. તે થોડા સમયમાં મરતી પણ નથી. દીકરીના મોઢેથી સાસુ વિશેના આવા શબ્દો સાંભળીને કાંતાજી આશ્ચર્યચકિત થઈ જાય છે અને કહે છે, શું બોલો છો? તો પછી દીકરી, તારા ઘરમાં આટલું બધું કામ થાય છે? રંજના તેની માતાને અટકાવતા તેણે કહ્યું, માં, મેં અહીં ક્યારેય આટલું કામ કર્યું નથી કે આટલું સાંભળ્યું નથી. મને પેલી વૃદ્ધ મહિલાનું ગળું દબાવવાનું મન થાય છે. માતા કાંતાજી તેમની પુત્રી રંજનાને જે કહે છે તે સાંભળીને દંગ રહી જાય છે. તે તેની દીકરીઓનો હાથ પકડીને તેના રૂમમાં લઈ જાય છે, જેથી તેની દીકરીની વાત તેની વહુ સાંભળી શકે નહીં. તેમને અનુસરીને રમા આંટી પણ તેમના રૂમમાં પહોંચે છે અને અંદરથી દરવાજો બંધ કરી દે છે. ત્યારે કાંતા જઈ તેમની પુત્રીને કહે છે, બેટા, તું તારી સાસુ વિશે આવી વાતો ના કર, તેને મારવાની આવી વાતો ના કર્યા કર. રંજના, જો તારે ભાભી આ વાતો સાંભળશે
તો તે શું વિચારશે? રંજના કહે છે, તો માં તું પણ નીજા ભાભીને આ રીતે પરેશાન કરે છે. તે પણ તારી વાત નહીં સાંભળે અને તારી ઈચ્છા પ્રમાણે નહીં કરે. ત્યારે કાંતાજીએ કહ્યું, અરે તે તારા કરતાં વધુ કામ કરે છે અને તારા કરતાં વધુ મારી આજ્ઞા પાડે છે, પણ તે તારી જેમ તેની આટલો જીભનો ઉપયોગ કરતી નથી. હું તેની સાસુ છું. છેવટે જો પુત્ર વધુ તેની સાસુનું કામ કરતી નથી તો પછી કોણ કરશે? તમે સમજો છો? પછી રંજના તેની માતા તરફ વળે છે અને જવાબ આપે છે, પણ માતા, તમે ક્યારેક દાદીમાની દરેક વાત પર વિશ્વાસ કર્યો નથી. આ સાંભળીને કાંતાજી તેમની દીકરીને કંઈ કહી નથી શક્યા, પરંતુ તેમણે ચોક્કસ કહ્યું, એ જરૂરી નથી કે સાચું એટલે બધું સાચું. તારી દાદી મને જાણી જોઈને ચેડવ્યા હતી, પણ હું તારા જેવી ઝઘડાખોર નહોતી. મને દુઃખ થતું હતું. રન્નાએ કહ્યું, મમ્મી, તમે પણ નીજા ભાભીને ખૂબ જ હેરાન કરો છો અને મારા સાસુ મને આરામનો શ્વાસ લેવા દેતા નથી. કાંતાજીએ કહ્યું, શું હું મારી વહુને હેરાન કરું છું? તે તારું મન ગુમાવ્યું નથી. તું તારા મનમાં જે આવે છે તે બોલે છે. કોઈ પણ રીતે તે તમારી ભૂલ છે કે તમે 8-9 દિવસ તું સાસરિયામાં રહે છે. તું બપોરે સૂઈ જાય છે. તારી ભાભીને જુઓ, તે તારા કરતાં નાની છે, ગરીબ છોકરી છતાં પણ તે સવારે વહેલા ઉઠીને ઘરનું બધું કામ કરે છે. રન્નાએ કહ્યું, તો પછી માં તું કેમ તેને દરેક વાત કહેતી રહે છે? પછી રમાએ રંજનાને અટકાવતા કહ્યું, રન્ના, તું તારી માને શું કહે છે કે તે તેની વહુને તકલીફ આપે છે? તેને કશું જ ભાન નથી. રન્નાએ જવાબ આપ્યો, અરે માસી, તમે તમારી વહુને કંઈ કહી શકતા નથી અને અહીં આવીને મારી ભાભીને હેરાન કરો છો. મારી બિચારી ભાભી પણ તમારી સેવા કરે છે અને તમે તેને ઘણું સારું ખરાબ કહેતા રહો છો. તેમ છતાં તેણી તમને જવાબ પણ આપતી નથી. તમારી પુત્ર વધુનો પણ એટલો જ ઉપયોગ કરવાનો પ્રયાસ કરો જેટલો તમે અહીં બેસીને નીજા ભાભી પર તમારા મોહનો ઉપયોગ કરો છો. તમને ખબર પડી જશે કે કોને એક પણ વસ્તુની સમજ છે અને કોને નથી. આજે રમા આંટી સમજી ગયા કે હવે અહીં દાળ ઓગળવાની નથી. રંજનાએ રમા આંટીને કહ્યું, અરે માનો પગ ભાંગી જતા, પણ રમા માસી તો એક દિવસમાં ઘરે જતા રહ્યા હતા. તે સમયે નીજા બાપીએ તેની સેવા કરી હતી. આજે તમે રમાજીને કાપી નાખશો તો લોહી નહીં નીકળે. શરમથી તેની આંખો નીચે થઈ ગઈ. રન્નાએ કહ્યું, અને માં, જો તારી વહાલી વહુ એટલી સારી હોય તો અને તમે જો કહો છો તેનું પાલન કરે છે, તો પછી તમે તેમને શા માટે ઠપકો આપતા રહો છો? મમ્મી, જ્યારે તું વહુ હતી ત્યારે તને તારી દાદીની દરેક વાતનું ખરાબ લાગતું હતું અને આજે તું પોતે સાસુ બની છે. આ પછી તેની દાદીની જેમ વર્તન કરવા લાગી છે. તને તારી દીકરીમાં દોષ દેખાય છે તો ઠીક છે મમ્મી, હું અહીં નહીં રહીશ. અને ગુસ્સાથી તેના પગ ઉપાડીને તે તેના સાસરે જાય છે. રન્ના વાવાઝોડાની જેમ તેના માતા પિતાના ઘરે આવીને વાવાઝોડાની જેમ નીકળી ગયે. આજે કાંતાજી અંદરો અંદર ડૂબી ગયા. રમાજીએ કંઈ કર્યું નહીં અને તે તેની બહેનના ખંભા પર હાથ મૂકે છે અને તેના આંસુ લૂછીને ત્યાંથી નીકળી જાય છે. દિવસભર કાંતાજીના મનમાં ઉથલ પાથલ ચાલતી હતી. હવે તે શાંત રહેવા લાગી. નીજા પણ સાસુના વર્તનમાં થોડો ફરક જોઈ રહી હતી. પછી 2 દિવસ પછી નીજાની પુત્રીનો જન્મદિવસ હતો. તેથી કાંતાજીએ તેમની પુત્રીના જન્મદિવસ પર એક મોટી પાર્ટી અને માતા રાની જાગરણનું આયોજન કર્યું. તેના જન્મદિવસના દિવસે નીજાએ સવારથી જ ઘરમાં કામકાજ કરવા માંડ્યા હતા. તેણે આખા ઘરની સફાઈ, ખાવાનું બનાવવાનું અને રાત્રે જાગવાનું કામ પણ કર્યું અને બધું તૈયાર કરીને રાખ્યું. બધા ઘરમાં આવવા લાગ્યા. આજે એક પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. બધા સંબંધીઓ અને પડોશીઓ આવી ગયા હતા. આજે રાજેન્દ્રએ તેને ઓફિસના 8-10 મિત્રોને પણ બોલાવ્યા હતા. કેક કાપવામાં આવી, નૃત્ય થયું, નાસ્તો પીરસવામાં આવ્યો અને દરેક ખુશ હતા. આજે નીરજાને પણ તેની સાસુ શાંત જોઈને નવાઈ લાગી.
તેના દરેક કામમાં ખામીઓ શોધતી. તેની સાસુ આ રીતે કેવી રીતે શાંત રહી શકે, પણ પછી મનમાં કંઈક વિચારીને તેને તે પણ મૌન બની જાય છે. જન્મદિવસનો સમગ્ર કાર્યક્રમ સારી રીતે સંપન્ન થયો. પછી નિજા રાત્રિના જાગતા કાર્યક્રમની તૈયારી કરવા લાગી અને રાત્રે ભોજનની પણ વ્યવસ્થા કરતી હતી. તેના પતિ રાજેન્દ્રના ઓફિસના મિત્રો ડ્રિંક કરવા લાગ્યા. રાજેન્દ્રએ બૂમ પાડી, થોડો બરફ લાવો. એટલામાં ત્યાંથી અવાજ આવ્યો, નિર્જા, કોઈ ઠંડુ પીણું નથી, પાપડ ખતમ થઈ ગયા છે. બિચારી નિર્જા તે દરેકની વસ્તુઓ આપીને દોડતી હતી. એક જગ્યાએથી બીજી જગ્યાએ જતી વખતે આખરે તેના પતિના હાથમાંથી દારૂની બોટલ પડી અને તે મિત્ર પર પડી. બોટલ તૂટી ગઈ. રાજેન્દ્રએ ગુસ્સામાં તેની પત્નીની નિર્જાને 2 વાર થપ્પડ મારી અને કહ્યું, તું મૂર્ખ, તો તું કોઈ કામ બરાબર નથી કરી શકતી. તને આ નાનકડું કામ પણ કેવી રીતે કરવું તે ખબર નથી. ત્યાં હાજર તમામ લોકો જોવા લાગ્યા. રાજેન્દ્રના મિત્રોએ પણ કહ્યું, શું દોષ આ શું કરે છે? જો અમને અહીં આમંત્રણ ન મળ્યું હોત તો અમે બીજે ક્યાંય પાર્ટી કરી હોત. તમે કેવી અભણ પત્ની લાવ્યા છો. ત્યારે બીજા મિત્રએ કહ્યું, શું ભાઈ, ભાભીને તો મહેમાનોનું સન્માન કરવું અને કામ કરવાનું પણ નથી આવડતું. તમે અહીં બોલાવીને અમારું અપમાન કર્યું છે. પડોશી સ્ત્રીઓએ પણ બીજું બહાનું મળ્યું. તેઓ પણ કહેવા લાગ્યા, જુઓ તમારી વહુને શું કર્યું છે. એ સ્ત્રીઓમાંથી એકની વાત સાંભળીને કાંતાજીને કહે છે, હું કહું છું કે તમારા દીકરાને બીજી વાર પરણાવી દો. આ બાસ્કટથી છુટકારો મેળવો. પછી કાંતા જાગી ગઈ અને તેના પુત્ર પાસે ગઈ અને તેને જોરથી થપ્પડ મારી અને કહ્યું, તું નાલાયક, મારી વહુ પર હાથ ઉપાડવાની તારી હિંમત કેવી રીતે થઈ? આજે હું તારા પગ ભાંગી નાખીશ. કાંતાજીનું આ રૂપ જોઈને રાજેન્દ્ર સ્તનબંધ થઈ ગયા. તેના પુત્રના મિત્રો કંઈક કહેવાના હતા ત્યારે કાંતાજીએ તેમની સામું જોયું અને કહ્યું, અલબત્ત ચૂપ રહો, મૌન. તમે અહીં દારૂ પીવા આવ્યા છો, જ્યારે બધા જાણે છે કે આજે માતાજીનું જાગરણ છે, માતા રાણીની પૂજા છે અને તમારે પાર્ટી કરવાની છે. તમારા માતા પિતાએ તમને કેવા સંસ્કાર આપ્યા છે અને તમે મારી વહુને મૂર્ખ કહેતા હતા. અરે તમે લોકો મૂર્ખ છો, તમે સમજો છો. બધાની આંખો શરમથી નીચે થઈ ગઈ. સાવધાન, આજ પછી કોઈ મારી વહુને અભણ મૂર્ખ કહે છે અને તેની સામે એક શબ્દ પણ બોલે છે, ઓ નાલાયક વ્યક્તિ, શરમ કર. અને તેના પુત્રના કાન તેણીને પકડીને કાંતાજીએ કહ્યું, તમે તેને મારી હતી કારણ કે તારી દારૂની બોટલ ફાટી ગઈ હતી. તને ખબર છે કે તે સવારે 4 વાગ્યાની ઉઠે છે, ઘરના બધા કામ કરે છે. તમે એકવાર પણ પૂછ્યું નથી કે તેણીએ જમ્યું છે કે નહીં. પછી કાંતાજી નિર્જાના રૂમમાં ગયા, તેનો હાથ પકડીને બહાર લાવ્યા અને બધાની સામે કહ્યું, તમને કોણે કહ્યું કે મારી વહુને ઘરની બહાર કાઢી નાખો? મારો પુત્ર બીજી વાર લગ્ન કરશે. મહેરબાની કરીને આગળ આવો. આવું કોણે કહ્યું? પણ ડરને લીધે કોઈ આગળ ન આવ્યું. કાંતાજીએ આગળ કહ્યું, અરે એ મારી વહુ નથી, મારી દીકરી છે. તે આખો દિવસ મારી સેવા કરે છે, મારા બધા કઠોર શબ્દો સાંભળે છે, પરંતુ મને ક્યારેય જવાબ આપતી નથી. અને મારી પોતાની દીકરી પણ મને એટલો આદર નથી આપતી જેટલો તેણે મને તેની વહુ તરીકે આપ્યો છે. અને તમે લોકો બીજી વહુ લાવવાનું કહો છો અને તમે તેને દરેક મુદ્દા પર અભણ વ્યક્તિ કહો છો. તમે બધા અભણ લોકો છો. અને સાવધાન, જે મારી વહુ સામે એક પણ શબ્દ બોલશે, મારાથી ખરાબ કોઈ નહીં હોય, કારણ કે તે મારી વહુ નથી, મારી દીકરી છે. બિચારી નિર્જા ફરી રડતી રડતી રૂમમાં ગઈ. કાંતાજી તેની વહુ માટે થાળીમાં ખાવાનું લઈને આવ્યા. તે પોતે પુત્રવધૂના રૂમમાં. જ્યારે તેણીએ તેના સાસુને રૂમમાં જોયા ત્યારે નિજાએ કહ્યું, અરે માં, તમે શું કરો છો? હું જાતે જ લઈ આવી હોત. પછી કાંતાજી પ્રેમથી ટોણો માર્યો અને કહ્યું, ડરશો નહીં, હું એમાં કોઈ ઝેર નથી ભળ્યું. ઓ, તને નહીં મારીશ. તને નવી સાસુની જરૂર નહીં પડશે. હવે મારે હજી એક વહાલી વહુ જોઈએ છે. આજે
પહેલીવાર નીજા તેના સાસુનું આ રૂપ જોઈને દંગ રહી ગઈ હતી. એટલામાં રાજેન્દ્ર પગ રૂમની અંદર આવ્યો અને હાથ જોડીને નીરજાની માફી માંગી. તેણે પૂછ્યું, નીરજા, કૃપા કરીને મને માફ કરજો, આજે મારાથી મોટી ભૂલ થઈ ગઈ છે. ત્યારે નીરજાએ કહ્યું, અરે કોઈ વાંધો નહીં, તમને તમારી ભૂલ સમજાઈ ગઈ છે, આનાથી મોટું શું છે? અને નીરજા રડવા લાગી. કાંતાજીએ પોતાની રડતી પુત્ર વધુને ગળે લગાવી અને પોતે પણ રડતા રડતા કહ્યું, ચાલ તારું ખાવાનું ખાઈ લે, પછી મારા પગ દબાવી આવ. હું સવારથી બેસીને કંટાળી ગઈ છું અને તમારા મનમાં આ વિચાર ન લાવો કે સાસુ મને વારવાર તેમના પગ દબાવવાનું કહે છે તો કોઈ દિવસ હું તેનું ગળું દબાવીશ અને રડતી વખતે પણ તે હસીને કહે છે, કેમ કે હું મારી સાસુ વિશે પણ એવું જ વિચારતી હતી. તેના શબ્દો સાંભળીને રાજેન્દ્ર અને નીરજા મોટેથી હસવા લાગ્યા અને આજે નીરજાના જીવનમાં પહેલીવાર નીરજાના ફોનની ઘંટડી વાગી હતી. તેને ફોન ઉપાડ્યો ત્યારે તેની નણંદ રંજના ફોન કરી રહી હતી. હેલો ભાભી. અરે રંજના, દીદી કેમ છો? દીદી, અને તમે અચાનક ફોન કેવી રીતે કર્યો? બધું બરાબર છે ને દીદી? અને તમે તે દિવસે અચાનક આવી ગયા અને રોકાયા પણ નહીં. દીદી, તમે બરાબર છો? અરે ભાભી, જરા પણ ચિંતા ન કરો, હું એકદમ ઠીક છું. પહેલા મને કહો કે મમ્મી કેવી છે? મને ખબર નથી. બહેન, તમે તે દિવસે આવ્યા હતા અને પછી અચાનક ચાલ્યા ગયા હતા, ત્યારથી મમ્મી ખુશ અને શાંત છે, કદાચ તમારા જવાને કારણે. અરે ભાભી, મારે પૂછવું હતું, તમારી મમ્મી સાથેનું વર્તન કેવું છે? મને ખબર નથી. બહેન, તમે જ્યારથી ગયા છો મારા પતિ પ્રતિનું મમ્મીનું વર્તન સાવ બદલાઈ ગયું છે. તે મને દીકરીની જેમ પ્રેમ કરવા લાગી છે. પછી નીરજા તેની નણંદ આગળ બોલે છે, મને ખબર નથી બહેન આ બધું કેવી રીતે બન્યું. હા, મારા જીવનમાં કોઈ ચમત્કારથી ઓછું નથી. આટલું કહીને નીરજા તેની નણંદને પૂછે છે, પણ બહેન તમે આવું કેમ પૂછો છો? પછી રન્નાએ તે દિવસે બનેલી બધી વાત તેની ભાભીને કહી દીધી. પછી રન્નાએ આગળ કહ્યું, મમ્મી હંમેશા તને ચીડવતા હતા. અને હવે નીરજાએ વચ્ચેથી કહ્યું, પણ દીદી તને આ બધું કેવી રીતે ખબર પડી? રન્ના કહે છે, એક દિવસ મને મારી પડોશમાં રહેતી તમારી પડોશમાં રહેતી કમલ આંટીનો ફોન આવ્યો અને કમલા આંટી દરેક વાતચીત મને કહેતી હતી કે તારી ઉપર અત્યાચાર વિશે જણાવ્યું. પછી ભાભી મારી માતાને તેમની ભૂલનો અહેસાસ કરાવવા માટે મને બીજો કોઈ રસ્તો સૂચવ્યો નહીં. હે ભગવાન, કૃપા કરીને મને માફ કરો. મારા તીક્ષ્ણ શબ્દોથી મારી માતાને ઘણું દુઃખ થયું હશે. પછી રંજના આગળ કહે છે, આખરે તે મારી માતા છે, તે દિલથી ખરાબ નથી. નીરજાએ તેની નણંદના શબ્દો સાંભળીને તે સ્તંભ થઈ ગઈ અને તેનો હૃદયપૂર્વક આભાર માન્યો. કહેવાય છે ને કે સ્ત્રીનું દર્દ માત્ર સ્ત્રી જ સમજી શકે છે, કારણ કે નીરજાની નણંદ દર્દ સમજીને તેની મદદ કરી હતી. મિત્રો, વાર્તા અહીં પૂર્ણ થાય છે. તમારે વાર્તા વિશે શું કહેવું છે એ કોમેન્ટમાં જણાવશો. અને વાર્તા ગમી હોય તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. ધન્યવાદ. ફરી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી તમારા પરિવાર સાથે ખુશખુશાલ રહો. જય હિન્દ, જય ભારત. અને હા મિત્રો, ક્યાંય અમારામાં લખવામાં, બોલવામાં, આ વાર્તામાં ક્યાંય પણ કંઈ ભૂલ થઈ હોય તો પણ તમે ચોક્કસ કોમેન્ટ કરીને અમને જણાવો, એટલે અમે આગળની વાર્તામાં ધ્યાન રાખીએ.